હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લાપસીની રેસીપી. તેના માટે આપણે એક વાટકો ભરી અને ભાખરીનો લોટ આવે છે તે લીધો છે. ભાખરીનો લોટ છે તે આ રીતે જાડો હોય છે અને તેનાથી લાપસી પરફેક્ટ બને છે. લોટને આપણે સાળી અને લઈ લીધો છે. હવે આપણે તેને એક મોટા વાસણમાં નાખી દેશું. હવે તેમાં આપણે 3 ચમચી જેટલું સિંગનું તેલ નાખી દેશું. તમારે ઘી નાખવું હોય તો પણ નાખી શકો. હવે આપણે તેલને લોટની સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. લાપસીમાં મોણ પરફેક્ટ હશે તો જ લાપસી આપણી પરફેક્ટ બનશે. આ રીતે આપણે બંને હાથેથી લોટને સારી રીતે મિક્સ કરી દેવાનો, જેથી કરી આપણો લોટ કોરો ના રહે. પછી આ રીતે લોટને મુઠ્ઠીમાં લઈ અને મુઠ્ઠી બાંધવાની. તો આ રીતે તમે જોઈ શકો છો કે લોટમાંથી આ રીતે મુઠ્ઠી બંધાય છે, કેમ કે આપણો લોટ છે તે એકદમ પરફેક્ટ છે. જો આ રીતે મુઠ્ઠી ન બંધાતી હોય તો તમારે 1 ચમચી જેટલું તેલ વધારે નાખી દેવાનું. હવે આપણે ગેસ તરફ જઈએ. લાપસી બનાવવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે. તમે કોઈ પણ તપેલું લો તો પણ ચાલે. હવે આપણે જે વાટકાથી લોટ લીધો હોય તે જ વાટકો લેવાનો છે. તેમાં આપણે પોણો વાટકો ભરીને પાણી લેવાનું છે. લાપસીમાં આપણે બધો માપ પરફેક્ટ હોય તો જ આપણી લાપસી એકદમ પરફેક્ટ બનશે. તો આપણે આ પોણો વાટકો ભરીને પાણી લીધું છે, તેને આપણે કઢાઈમાં નાખી દેશું. લાપસીમાં પાણી વધી જશે તો લાપસી છે તે લોંદો થઈ જશે અને ચીકણી થશે, અને પાણી ઓછું રહેશે તો લાપસી આપણી કોરી રહેશે અને કાચી રહેશે. તો બધી વાતનું તમે ધ્યાન રાખશો ત્યારે આ લાપસી છે તે એકદમ પરફેક્ટ બનશે. તો એક વાટકો આપણે લોટ લેતા હોય તેના સામે આપણે પોણો વાટકો ભરીને પાણી લેવાનું છે. હવે તેમાં આપણે 3 ચમચી ભરી અને દેશી ગોળ નાખી દઈએ. તમને વધારે ગળી લાપસી પસંદ હોય તો વધારે ગોળ પણ તમે લઈ શકો. 3 ચમચી ગોળથી લાપસી છે તે આપણી એકદમ પરફેક્ટ જ બનશે. લાપસી વધારે ગળી થઈ જાય તો પણ તે ખાવામાં સારી નથી લાગતી. હવે તેમાં આપણે 2 ચમચી ભરીને સિંગનું તેલ નાખીએ. તમારે ઘી નાખવું હોય તો પણ નાખી શકો. તેલ નાખવાથી લાપસી છે તે આપણી એકદમ છૂટી છૂટી બનશે અને ચીકણી નહીં બને. હવે ગેસની ફ્લેમને ચાલુ કરીએ. હવે આપણે ચમચી લઈ અને આ રીતે મિક્સ કરવાનું, જેથી કરી આપણો ગોળ છે તે પાણી સાથે સારી રીતે મિક્સ થઈ જાય. પાણી ગરમ થશે એવી રીતે આ ગોળ છે તે પણ આપણો ઓગળી જશે. આમ તો આપણે દરેક ગુજરાતીના ઘરમાં લાપસી બનતી જ હોય છે. તો આ રીતે તમે લાપસી બનાવશો તો લાપસી છે તે પહેલી જ વારમાં તમારી પરફેક્ટ બનશે. તો આ રીતે લાપસી તમે પણ ચોક્કસથી બનાવજો. મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. આપણે આ ગળી લાપસી બનાવીએ છીએ એટલે આપણે પોણો વાટકો પાણી નાખ્યું છે. તમારે પહેલાં કોરી લાપસી બનાવી અને પછી તમારે ગોળમાં તેને વઘારવી હોય તો તમારે 1 વાટકો લોટની સામે અડધો વાટકો જ પાણી લેવાનું. અત્યારે આપણે ગળી લાપસી બનાવીએ છીએ એટલે આપણે પોણો વાટકો પાણી નાખ્યું છે. તમારે કોરી લાપસી બનાવવી હોય તો તમારે 1 વાટકાની સામે અડધો વાટકો જ પાણી લેવાનું છે. તેનાથી કોરી લાપસી એકદમ પરફેક્ટ બની જાય છે. પછી તમારે ગોળ અને તેલ મૂકી અને લાપસીને વઘારી લેવાની. આ રીતે પણ લાપસી છે તે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો ગોળ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે. આ રીતે પાણી આપણું ઉકળવા લાગ્યું છે. હવે આપણે તેમાં લોટ નાખી દઈએ. તમારે કોરી લાપસીની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં લખી અને જરૂરથી બતાવજો. તો તે પણ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. હવે આપણે લોટને આ રીતે ફેલાવી દેવાનો. ગેસની ફ્લેમને ધીમી કરી દઈએ. આપણે ફૂલ ગેસ રાખશું તો પાણી બળી જશે અને લાપસી કાચી રહેશે. આ રીતે લોટને આપણે ફેલાવી દેવાનો. હવે આપણે આ રીતે વેલણ લઈ અને તેમાં આ રીતે હોલ કરી દેવાના, જેથી કરી લાપસી આપણી સારી રીતે સડી જાય. આ રીતે હોલ કરવાથી લાપસી છે તે સારી રીતે સડી જાય છે અને બિલકુલ પણ કાચી નહીં રહે. હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી તેને પાકવા દઈએ. લાપસીને આપણે ઢાંકી અને 2 મિનિટ સુધી પાકવા દીધી છે. ત્યાર પછી ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું. પછી આ રીતે વેલણ લઈ અને સારી રીતે તેને આ રીતે મિક્સ કરી દેવાની. આ રીતે વેલણથી મિક્સ કરવાની, જેથી કરી આપણી લાપસી છે તે સારી રીતે મિક્સ થઈ જશે. ગમે ત્યારે આપણે ગમે તે સારું કામ કરતા હોય ત્યારે આપણે લાપસી તો બનતી જ હોય છે. તો આ રીતે લાપસી બનાવશો તો લાપસી એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.
લાપસીને આપણે સારી રીતે મિક્સ કરવાની, જેથી કરી કાંઈ પણ કોરો લોટ ના રહી જાય. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની. લાપસીને તમે જોઈ શકો છો કે લાપસી આપણી પરફેક્ટ માપની સાથે પરફેક્ટ જ બની છે. અને આ લાપસી આપણી તળિયે બિલકુલ પણ શેટી નથી. લાપસીને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. લાપસીને તમે જોઈ શકો છો કે આપણી લાપસી એકદમ સૂટી સૂટી બની છે. આ લાપસીને આપણે ખાઈએ તો મોઢામાં જરાય પણ ચોટશે નહીં, એવી આ લાપસી પરફેક્ટ બને છે. તો આ રીતે લાપસી તમે પણ ચોક્કસથી બનાવજો. તો આપણી લાપસી બની અને રેડી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. લાપસીને આપણે નીચે ઉતારી એક વાસણમાં નાખી દઈશું. લાપસીને આપણે એક વાસણમાં કાઢી લઈએ. લાપસીને તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર આપણી લાપસી બની અને રેડી થઈ ગઈ છે. આ રીતે લાપસી બનાવશો તો લાપસી એકદમ પરફેક્ટ જ બનશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.